યતો ગાવ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ પરમ સુખમ. ભારતનું ભવિષ્ય તો જ ઉજળું થાય એના મૂળમાં ગાય અને ધર્મ હોય. ગાયને ખેતરમાંથી કાઢી નાખી એટલે ખેતી ઝેરીલી થઈ ગઈ, ખાવાનું બધું ઝેરી થઈ ગયું. પપૈયા, તરબૂચ, નારિયેળ, સફરજન, કેળા તમે શું ખાવ? ઉપવાસ કરતા બીક લાગે, એમ થાય કે ઉપવાસ કરી ફ્રૂટ ખાવું જોઈએ. ફ્રૂટમાં ઓલા રોટલા કરતા ફ્રૂટમાં જ આજુ કેમિકલ આવે. એટલે ખેતરમાંથી ગાય ગઈ એટલે ખાવાનું ઝેરી થઈ ગયું. ધર્મમાંથી ગાય ગઈ એટલે ધર્મ વિકલાંગ થઈ ગયો, સ્વાર્થી થઈ ગયો. આપણો સોમવેદ તો એવું કે છે, યતો ગાવ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ પરમ સુખમ. સુખનું મૂળ કૃષ્ણથી લઈને જાઓ તો ગાય સુધી જાય, સુખનું મૂળ રામથી લઈને જાઓ તો ગાય સુધી થાય, સુખનું મૂળ કોઈ પણ ઋષિ મુનિથી લઈને જાઓ તો ગાય સુધી જાય.